હવે આપણે નવું સપ્તાહ છે તો સ્વાભાવિક છે કે સમાચારની શરૂઆત પણ આપણે પોઝિટિવ સમાચારથી જ કરવું જોઈએ. તો સૌથી પહેલાં વાત કરવા માંગીશ તો ગ્લેનમાર્ક ફાર્મા કે જેના પરિણામ આવ્યા હતા, જે અનુમાન હતું એનાથી ઘણા સારા આવ્યા છે. તો સૌથી પહેલાં જો વાત કરવા માંગીશ તો કંપનીની જે ઓલરેડી હતી ખોટમાં અને કંપની ખોટમાંથી નફામાં આવી છે. બીજું 351 કરોડની કંપનીની ખોટ હતી કે જેની સામે રૂપિયા 348 કરોડનો કંપનીનો નફો આવ્યો છે, એટલે પોઝિટિવ વસ્તુ ઘણું સારું જોવા મળ્યું છે. બીજું કંપનીની આવક જે છે 2507 કરોડ હતી, 33% ગ્રોથ થયો છે અને જે રૂપિયા 3388 કરોડ કંપનીની આવક આપણને અહીંથી જોવા મળી રહી છે. સામે જો કંપનીને વાત કરું ઇબિડા તો રૂપિયા 200 કરોડના ઇબિડા માઇનસમાં એટલે કે ખોટમાં હતા, જે આ ફેરી પોઝિટિવ આવે છે, રૂપિયા 600 કરોડના ઇબિડા આવે છે. એટલે કે ઓવરઓલ કંપનીના ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ નંબર ત્રણેય વસ્તુ કંપનીએ સારું બીટ કર્યું છે, એટલે કે સ્વાભાવિક છે કે સારી એવી એક્શન આપણને જોવા મળશે ગ્લેનમાર્ક ફાર્મા. નેક્સ્ટ કાઉન્ટર વાત કરવા માંગીશ તો એ છે આદિત્ય બિરલા ફેશન રિટેલ લિમિટેડ કે જેમાં કંપનીના પરિણામ વાત કરું તો રૂપિયા 78 કરોડની કંપનીને ખોટ હતી કે જે ખોટ ઘટીને રૂપિયા 51 કરોડ આવી છે. એટલે હજુ પણ કંપની છે ખોટમાં, પરંતુ ખોટમાં એથી ઇમ્પ્રુવમેન્ટ થયું છે, પોઝિટિવ વસ્તુ છે. બીજું કંપનીની આવક વાત કરીશ તો આવક મામૂલી ફ્લેટ ટુ પોઝિટિવ એટલે કે 3.3% ગ્રોથ બતાવે છે. કંપનીના ઇબિડા પણ સારા એવા થોડાક આપણને વધારો બતાવે છે, 14.8% કંપનીના ઇબિડા વધ્યા છે, જે રૂપિયા 553 કરોડ હતા, જે વધીને આપણને 635 કરોડ કંપનીના ઇબિડા આપણને અહીંથી જોવા મળી રહ્યા છે. સામે કંપનીના માર્જિનની વાત કરીશ તો માર્જિન પણ 13.3% હતા, જે વધીને આપણને 14.8% કંપનીને અહીંયાથી માર્જિન જોવા મળે છે, એટલે કે માર્જિનમાં પણ આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તો એ છે ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કંપની એટલે કે GNFC કે જેમાં કંપનીની આવક ઓલમોસ્ટ 10% નજીક ગ્રોથ બતાવે છે, 9%, 1899 કરોડથી વધીને 2088 કરોડ. કંપનીનો નફો વાત કરું તે પણ 68% ગ્રોથ કર્યો છે, એટલે કે કંપનીનો નફો સારો આવ્યો છે. ઇબિડા વાત કરું તો ઇબિડા પણ 57% વધારો બતાવે છે, જે 84 કરોડથી વધીને 132 કરોડ અને કંપનીના માર્જિન 4% હતા, 300 બેઝિસ પોઈન્ટ વધીને 60% ઉપર આવ્યા છે, એટલે કે માર્જિનમાં પણ કંપનીને સારું જોવા મળે છે. એટલે અહીંયા પણ કંપનીએ ટોપ લાઇન, બોટમ લાઇન સાથે ઓપરેટિંગ નંબર પણ કંપનીના સારા આવ્યા છે, એટલે GNFC આજના દિવસે રડા પર રાખીશું. બીજું છે જે GSK ફાર્મા કે જેમાં કંપનીની આવક વાત કરું તો 18% ગ્રોથ થઈ છે, ગ્રોથ થઈને આપણને 805થી વધીને 949 કરોડ. નફો વાત કરું તો એ પણ 35% વધ્યો છે. સામે કંપનીના ઇબિડા નજર કરીશું તો ઇબિડા 34% ગ્રોથ થયા છે, 218 કરોડથી વધીને આપણને 292 કરોડ બતાવે છે અને કંપનીના માર્જિન અહીંયા પણ 27.1% હતા, જે ઓલમોસ્ટ નજર કરીએ તો 360 બેઝિસ પોઈન્ટ એટલે કે 30.7% કંપનીના માર્જિન આવે છે, એટલે અહીંયા પણ કંપનીના નંબર સારા જોવા મળે છે. બીજું વાત કરવા માંગીશ તો એ છે બોરોસિલ રિન્યુએબલ. અહીંયા આપણને થોડીક નિરાશા જોવા મળી છે, કારણ કે કંપનીની આવક સૌ પહેલાં જોઈશું 9.4% વધી છે, એટલે કે 362 કરોડ આવી છે, પરંતુ કંપનીની Q3માં ખોટ રૂપિયા 16 કરોડ હતી, જે વધીને આપણને અહીંયાથી 30 કરોડ જોવા મળે છે, એટલે કે કંપનીની ખોટ ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે. આ નેગેટિવ વસ્તુ છે. બીજું કંપનીની જે ઇબિડા વાત કરું તો ઇબિડા રૂપિયા 21 કરોડ હતા, જે એની સામે 1.1 કરોડની અહીંયાથી ખોટ આવી છે, એટલે કે પોઝિટિવ 21 કરોડનો આંકડો હતો, એની સામે અહીંયાથી -1.1 કરોડના ઇબિડા આંકડા આવે છે, એટલે કે ઓપરેટિંગ નંબર પણ અહીંયાથી કંપનીના ખરાબ આવે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે બજાજ કન્ઝ્યુમર. કંપનીની આવક સૌથી પહેલાં જોયું તેમાં ડાઉનસાઇડ બતાવે છે, 6.3%નો ઘટાડો આવ્યો છે, 250 કરોડથી ઘટીને 234 કરોડ. કંપનીનો નફો વાત કરું તો એ પણ 30% ઘટાડો થયો છે, એટલે કે લાસ્ટ યરની કંપનીમાં આ ફેરી આપણને Q3માં 30%નો ઘટાડો થઈને 25.3 કરોડ આંકડો આવ્યો છે. ઇબિડા 44% ઘટ્યા છે, એટલે કે ઇબિડા ઓપરેટિંગ નંબર પણ ખરાબ છે. માર્જિન નજર કરીશું, માર્જિનમાં હેવી ડાઉનફોલ છે કે જે 18.8% હતા, એ ઘટીને આપણને 11.1% આપણને કંપનીના માર્જિન જોવા મળે છે, એટલે કે માર્જિનમાં પણ ખાસો એવો ઘસારો જોવા મળે છે, એટલે અહીંયા પણ આપણને નંબર સારા જોવા નથી મળ્યા. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક. અહીંયા પણ આપણને થોડીક નિરાશા જોવા મળી છે, કારણ કે કંપનીને જો Q3માં 116 કરોડનો જે નફો હતો, નફાની સામે કંપની ખોટમાં આવી છે અને કંપનીને 168 કરોડની ખોટ આવી છે, એટલે અહીંયા મોટું ડાઉનસાઇડ નિરાશાજનક છે. બીજું વ્યાજની આવક જોઈશું કંપનીની NII, તો એમાં પણ આપણને હાફ એટલે કે 0.5%નું અહીંથી ડાઉનસાઇડ છે, એટલે કે વ્યાજથી કમાયેલ આવક પણ ઘટી છે કંપનીની. સામે કંપનીની જો એસેટ ક્વોલિટીની વાત કરું તો ગ્રોસ NPA, કંપનીના ગ્રોસ NPA 3.88% હતા, જે વધીને 6.17%, એટલે કે ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે, એટલે કે એસેટ ક્વોલિટી પણ કંપનીની ઘસાઈ છે. સામે નેટ NPA નજર કરીશું તો 0.89%થી વધીને આપણને 2.5%, એટલે કે ઓવરઓલ કંપનીના નંબર ખરાબ આવે છે. નફોમાંથી ખોટમાં ગઈ, કંપનીના ઓવરઓલ ઇબિડા ઘટ્યા છે, એટલે કે વ્યાજની આવક સામે કંપનીના એસેટ ક્વોલિટી એમાં પણ આપણને ખાસો આપણને નિરાશાજનક જોવા મળી છે. નેક્સ્ટ કાઉન્ટર છે NRB બેરિંગ્સ. તો કંપનીનો નફો વાત કરું 87% ઓલમોસ્ટ ઘટ્યો છે, 165 કરોડથી ઘટીને માત્ર 21 કરોડ કંપનીનો નફો આવ્યો છે. આવક વાત કરીશ તો એ 7.8% કોન્ટ્રા જોવા મળી છે, એટલે કે પોઝિટિવ આવક આવી છે. સામે
કંપનીની જે વધારાની ખોટ હતી લાસ્ટ ટાઈમમાંથી 182 કરોડ એ આપણને ઘટીને 4.27 કરોડ, એટલે કે વધારાની જે એક્સેપ્શનલ લોસ હોય છે એ ઘટ્યો છે, એ પોઝિટિવ વસ્તુ. પરંતુ કંપની નફો અહીંયા પણ ખાસો એવો આપણને ડાઉન સાઇડ બતાવે છે. નેક્સ્ટ RVNL, ઘણા ટાઈમથી આપણે જોયું છે રેલવે સ્ટોક બજેટ બાદ ખાસા એવા આપણને બઝિંગ જોવા મળે છે. હવે કંપનીના પરિણામ આવે છે RVNL, એટલે આજે આ ખાસ કરીને આમાં પણ આપણને એક્શન જોવા મળશે. કંપની નફો 13.1% ઘટીને 358 કરોડથી ઘટીને 311, નફો ઘટ્યો છે. આવક પણ ઘટાડો બતાવે છે, ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ, એટલે કે 2.6% કંપનીની આવક ઘટીને 4,567 કરોડ આવી છે, એટલે કે નફો અને આવક બંને અહીંયાથી ઘટાડો બતાવે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તે મહાનગર ટેલી નિગમ એટલે કે MTNL, કે જેમાં કંપની ₹839 કરોડની ખોટ હતી, એની સામે 836 કરોડની ખોટ આવી છે, એટલે કે ખોટ હજુ પણ છે, કોઈ ખાસ ઇમ્પ્રુવમેન્ટ નથી. 3 કરોડ ખાલી ખોટ ઘટી છે, એટલે અહીંયા કોઈ ખાસ એન્ટિસિપેટ નથી નંબર. અને સામે કંપનીની આવક પણ 11.5% ડાઉન સાઇડ છે, એટલે કે અહીંથી ડીગ્રોથ બતાવે છે, 192 કરોડથી ઘટીને 170 કરોડ, એટલે અહીંયા પણ કંપનીનો આવક અને નફો બંને અહીંયાથી નિરાશાજનક છે. નેક્સ્ટ લાસ્ટ સ્ટોક વાત કરીશ તો એ છે ઇઝી ટ્રીપ પ્લાનર્સ. તો અહીંયા કંપનીની નજર કરીશું તો કંપની નફો અહીંયા પણ ડાઉન સાઇડ છે, 26.3% ઘટ્યો છે અને 33.6 કરોડ આવ્યો છે. કંપનીની આવક પણ ઘટી છે, 6.4% ઘટી છે, જે અગાઉ હતી 160.8 કરોડ, જે ઘટીને 150.6 કરોડ, એટલે અહીંયા પણ કંપનીની આવક અને નફો બંને ત્રીજા ત્રિમાસિકમાં ઘટ્યા છે. આ વાતથી ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક. હવે આજે શું ખાસ છે કે જેની ઉપર નજર હોવી જોઈએ એની ઉપર આપણે સૌથી પહેલાં ફોકસ કરીએ તો ABB ઇન્ડિયા, એટલે કે વાયદા બજારમાં ABB ઇન્ડિયા છે કે જેના ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે, એટલે આમાં એક પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે, જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. બીજું હવે નજર કરીશું તો એ છે SBI કાર્ડ, કે જેની બોર્ડ બેઠકનું આયોજન છે, કે જેમાં ખાસ કરીને ઇન્ટરિમ ડિવિડન્ડ કે વચગાળા ડિવિડન્ડનો તેમાંથી નિર્ણય લેશે, કેટલું આપવું, શું રેકોર્ડ ડેટ, એક્સ ડેટ કે તે નક્કી કરવામાં આવશે, એટલે કે SBI કાર્ડમાં આજના દિવસ રડાઈ પડશે. બાકી બીજા એવા સ્ટોક છે કે જેમાં આજે ડિવિડન્ડની એડજસ્ટમેન્ટ જોવા મળશે, એમાં ખાસ કરીને મિસિસ બેક્ટર ફૂડ, દાલમિયા ભારત સુગર, ઇરકોન અને ઓઇલ ઇન્ડિયા, આ દરેકની આજે ડિવિડન્ડની એક્સ ડેટ છે, એટલે આ દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને ડિવિડન્ડની એડજસ્ટમેન્ટ થતા જોવા મળશે, એટલે આમાં પણ આપણને એક એક્શન જોવા મળશે. એટલે ઓવરઓલ દરેક સ્ટોક સ્પેસિફિક આપણે વાત થઈ કે જેની ઉપર તમારે આજે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, કે હવે જેવું નવા સપ્તાહની શરૂઆત થઈ છે અને આટલા બધા સ્ટોકમાં સમાચાર છે, એટલે સ્વાભાવિક છે કે આજે પણ માર્કેટમાં આપણને સારું એવું બઝિંગ જોવા મળી શકે. યસ.